રાજ્યમાં ચોમાસાના કારણે હાલ રાસોત્સવ પહેલા ખાડોત્સવ મનાવવો પડે એવી સ્થિતિ છે। જુઓ આ દ્રશ્યો છે અમરેલીના। નેશનલ હોય કે સ્ટેટ હાઈવે કે પછી પંચાયત અને પાલિકા હસ્તકના રોડ, તમામ રોડ રસ્તાઓ બની ગયા છે ખખડધજ। 2 સપ્તાહથી તો અમરેલી જિલ્લામાં વરસાદે વિરામ લઈ લીધો છે। આમ છતાં પ્રશાસન તરફથી રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરાઈ નથી। મગરની પીઠ જેવા આ રસ્તા પરથી પસાર થવામાં હવે તો લોકોની કમર તૂટી રહી છે। વડિયાથી બાટવા દેવડી જવાના માર્ગ પર તો રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો એ કહેવું મુશ્કેલ હતું। આખરે વડિયાના વતની અને સુરતના ઉદ્યોગપતિ દિવ્યાંગ દોશીએ સ્વખર્ચે સ્ટેટ હાઈવેના સમારકામ કરાવ્યું। તો સાવરકુંડલાથી ખાંભા જવાનો સ્ટેટ હાઈવે પણ બિસ્માર છે। ચોમાસા બાદ રોડ ઉપર ખાડા પડી ગયા। જિલ્લામાં ચોમાસા બાદ બિસ્માર માર્ગો બન્યા છે। જિલ્લા પંચાયતના રસ્તા હોય તો ભલે, સ્ટેટ હાઈવે હોય તો ભલે અને નેશનલ હાઈવેના રસ્તા હોય તો પણ ભલે, મોટાભાગના રસ્તાઓ હાલ ખખડધજ બન્યા છે। હું આપને દ્રશ્ય બતાવીશ। સાવરકુંડલાથી જે હાથસણી જવાનો જે જિલ્લા પંચાયત હસ્તગતનો જે રોડ છે તે બિસ્માર બન્યો છે। જો કે સાવરકુંડલા શહેરથી હાથસણી તરફ જાઓ ત્યાં તો રોડનું અસ્તિત્વ જ નથી, પરંતુ હાલ અત્યારે જે હાથસણી અને સાવરકુંડલા વચ્ચેનો આ સ્ટેટ હાઈવે જોઈ શકો છો, મોટા ખાડા પડ્યા છે, ત્યારે તંત્ર દ્વારા સમારકામ કરવામાં નથી આવતું। ત્યારે સાવરકુંડલાથી ખાંભા જવાનો જે સ્ટેટ હાઈવે છે તે પણ હાલ અત્યારે બિસ્માર બન્યો છે। સાવરકુંડલાનો શહેરનો જે મુખ્ય બાયપાસ છે તે નેશનલ હાઈવે છે અને તે નેશનલ હાઈવે હાલ અત્યારે બિસ્માર બન્યો છે। એટલે મોટાભાગના જિલ્લા પંચાયતના રસ્તાઓ હોય કે સ્ટેટ હાઈવેના રસ્તા હોય તે હાલ અત્યારે બિસ્માર બન્યા છે। વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આ ચોમાસામાં લાંબા સમયથી જો કે વરસાદ અમરેલી જિલ્લામાં નહિવત હતો, પરંતુ અત્યાર સુધી જે રસ્તાઓ ઉપર જે ખાડા પડ્યા છે તેનું સમારકામ કરવામાં નથી આવ્યું। એટલે મોટાભાગે વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। એટલે સ્ટેટ હાઈવે હોય તો ભલે, નેશનલ હાઈવે હોય તો ભલે અને ગ્રામ્યના જિલ્લા પંચાયતના રસ્તા હોય તો ભલે, મોટાભાગના રસ્તાઓ હાલ અત્યારે ખખડધજ થયા છે। હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી। રસ્તો એટલો ખરાબ છે ને કે વાત પૂછોમાં। એટલા વળિયાવાળા રોડ છે અને આટલી અંદરથી ઉખડી ગયું છે બધું અને ખાડા એવા પડી ગયા છે। આવું તો હાઈવે કહેવાય છે બરાબર, સ્ટેટ હાઈવે, પણ એવું કાંઈ છે નહીં। અને આમાં તો 4 વ્હીલ તો અમે વિચાર કરી કેમ હાલતી છે બરાબર, બાઇકમાં કોડા તૂટી જાય એવો પોઝિશન છે, તો 4 વ્હીલોની શું હાલત થતી છે। આપણે ભરતી જે ટાઈસ છે અત્યારે વડિયાની અંદર એ લોકો નખાવી રહ્યા છે પંચાયતવાળા। તો મેં તો આપણે આ કામ કરાવવું હોય મને કે તો પછી કે તમારે કોઈ દાતા ગોતવા પડે। મેં તો મારા ખર્ચેનું આ રોડ આખો કરાવી દઉં। વડિયાથી બાટવા દેવડી સુધી સ્ટેશન સુધી જે રસ્તો ખરાબ છે એ મારા ખર્ચે હું કામ ચાલુ કરવાનું કીધું, અને સરપંચશ્રી અને ગામના બધા આગેવાનોએ મળીને તાત્કાલિક યુદ્ધના ધોરણે જે કામ ચાલુ કરી દીધું છે। મારા હિસાબે કાલ સુધીમાં કામ પૂરું થઈ જશે અને ગામ લોકોને રાહત થશે। તે હું વતન માટે કંઈક કામ કરું એટલે મને એક આનંદની વાત છે મને।